નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર રસિકભાઈ નામના એક દેવી પૂજકનો ફોન આવે છે. ફોન ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ અને રસિકભાઈ બંને શ્રદ્ધા, અંધશ્રદ્ધા તેમજ દેવી દેવતાઓ, બાબા સાહેબ આંબેડકર જેવી બાબતો ઉપર ચર્ચા કરે છે. જેની અંદર મિત્રો દેવી પૂજકભાઈ છે રસિકભાઈ એમને મનસુખ રાઠોડને ફોન એટલા માટે કર્યો છે કે તેઓ મનસુખભાઈ રાઠોડનું એક ઓડિયો રેકોર્ડિંગ સાંભળ્યું હતું, જેની અંદર મનસુખ રાઠોડ જે છે એ દેવી પૂજક સમાજ તેમજ મૂર્તિ પૂજા વિશે તેમજ દેવી દેવતાઓનું અપમાન કરે છે. જેને લઈને મિત્રો ચર્ચા કરવા માટે રસિકભાઈ મનસુખ રાઠોડને ફોન કર્યો છે અને ફોન ઉપર મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ જોરદાર તેમજ રસપ્રદ ચર્ચા થાય છે. મિત્રો તમે પણ આજે રસપ્રદ ચર્ચા છે એ ખૂબ જ શાંતિથી સાંભળજો, તમને પણ સાંભળવાની ખૂબ જ મજા આવશે. તેમજ મિત્રો આ ચર્ચાના અંતે તમે શું માનો છો કે ખરેખરથી આ બંને વચ્ચે ચર્ચાથી એ કેટલી યોગ્ય છે અને કેટલી અયોગ્ય છે, તમારા વિચારો પણ મિત્રો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. દરગડીથી રતિભાઈ બોલું. રતિભાઈ બોલો ને. કેમ છો સાહેબ? મજામાં? હા. સરસ. હવે એક મેં તમારો ઓડિયો સાંભળ્યો હતો. અત્યાર સુધી ઘણા બધા સાંભળ્યા, બહુ મજા આવી. આપણે તમારા જે ઓડિયો સાંભળી છે ને એનાથી ઘણો બધો આનંદ થાય આપણને. પણ એક સાહેબ તમે જરાક, અમે દેવી પૂજક સમાજનો હું છું, તો તમે એક દરબારની હારે તમારા માથાકૂટા ફોનમાં રેકોર્ડિંગ હાલે, એની અંદર અમારું નામ લઈને તમે બોલતા હતા. કેનું? દેવી પૂજકનું. કે તું દેવી પૂજકનો છો ને આવું છે ને એવું બધું બોલતા હતા, બરોબર? તો ભગવાન અત્યાર સુધીમાં કોઈ દેવી પૂજકનો દીકરો તમને ક્યાંય વચ્ચે આવ્યો હોય? દેવી પૂજક કોઈ ભાઈ મારી વાત કરો, એ અમે દેવી પૂજકમાં જ આવી, અમે કોઈ બીજી જાતિમાં જ ન આવી. કેમ કે જેટલા માતાજીની પૂજા કરે ને એ તમારી સમાજ નથી. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં એવું લખ્યું કે માતાજીની પૂજા કરે ને દેવી પૂજક કહેવાના, જેમાંથી દેવીનો જન્મ થાય ને દેવી પુત્ર કહેવાના. સંતમાં જેના ઘરેથી ભક્ત કોઈ બની જાય તો એ સંતની પરંપરામાં આવે, એ કોઈ જાતિ નથી ભાઈ. તો બરોબર છે. એટલે ઈ તમે જાતિ માથે લઈને ઓલા બધા જે કરતા હોય ને એમ આપણે ન કરાય, જો સમજદાર હો તો. બાકી પછી એક તમે આમ અલગ જ પાડવા માંગતા તમને વાંધો નથી. ના, અલગ પાડવાનું નથી કેતો ભગવાન. કેમ કે એનું કારણ છે કે દેવી પૂજક સમાજ કોઈ નથી. દેવી પૂજક જેટલા માતાજીની પૂજા કરે ને બધા દેવી પૂજક સમાજમાં જ આવે. એટલે હું તમને જે સમાજનો છું એ પ્રમાણે હું તમને કહું છું. એનું કારણ એક છે કે જો મારી ભૂલ આવતી હોય તો તમે મને મોટો ભાઈ ગણી, કારણ કે તમારી ઉંમર મારા કરતા નાની છે. ભાઈ મારી તમારું નામ મને ભૂલાઈ ગયું. રતિભાઈ કે જો હમણાં ઓલા ખબર છે દેવી પૂજક ની દીકરીને આ ઓલા કરિયાણા ગામમાંથી સાધુ લઈને વ્યા ગયા હતા જુનાગઢ થી, એનો વિડીયો મેં ચડાવ્યો હતો. જેમાં લડવાનું છે એમાં લડવાની જરૂર છે. પણ સાહેબ એમાં અમે કોશિશ કરીએ જો એમ જો હવે આ બધી ડિબેટમાં તમે પડશો ને ભાઈ, મને વાંધો નથી, મારી વાત સાંભળી લો ખાલી. કે જે સમાજના વિકાસ માટે, સમાજની ક્રાંતિ માટે કેમાં લડવું જોઈએ. તમે કોઈ ગામ લઈ લ્યો, તમે જે ગામમાં રહેતા મેં તમને પૂછ્યું નથી, તમે કયા ગામમાં રહેતા, કોઈ ગામની અંદર હે ભાઈ તરકડી ઈ મેં જોયું નથી, પણ કોઈ ગામડું લઈ લ્યો 100 વારનો પ્લોટ દેવી પૂજકના નામે નથી. જે રહેતા હતા ને પહેલેથી જેમના મકાન કરીને રહેતા હતા એમના બિચારા રહે છે, એને કોઈ સહાય મળવામાં નથી આવી. પ્રધાનમંત્રી આવાસ યોજના તમે દેવી પૂજકમાં કોક ગામમાં જો કદાચ જવડલે ક્યાંક મળી હોય તો. અમારા ગામમાં લગભગ બધાને મળી જોઈ. ભાઈ હું તમને એમ કઉ છું કે ઈ મળી ગઈ છે, પણ 100 ચોરસ વાર પ્લોટ તમારા ગામમાં મળી ગઈ તો તમારા ગામમાં જાગૃત નાગરિક કોઈ હોય. હવે અમારા ગામમાં તો એવા બધા જાગૃત કોઈ છે નહીં, કારણ કે હું એક તમારો વિડીયો સાંભળ્યું છે. એમ નથી તો જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે 100 ચોરસ વાર પ્લોટ છે ને, અમારા ગામની વાત કરું તમને, ત્યાં રોડ રસ્તો કાંઈ પણ વસ્તુ નથી બનાવી દેતા સાહેબ. કેમ કે ઈવડાઈ લોકો તમારે આ કોઈ આવા કઈ કાર્યક્રમમાં ક્યાંય બધો બેઠાવવા જતા નથી. ઈ એના મજૂરીમાં એનું ધ્યાન છે. એટલે એની પીડા જો આપણને સમાજની હોય તો જાગૃતતા ફેલાય, ઈ કામમાં પડાય. આ કીધું આ અત્યારે મારે મારી વાત કરી કયો ને, મારી વાત કરો હાલો. એ બધી સત્ય છે, એમાં આપણે ના જ નથી, કારણ કે અત્યાર સુધી
તમને મોટા બનાવવા માટે તે સાંભળો, હા હા હા. હું ઇન કેસ એવું કહી દઉં ભાઈ રસિકભાઈ નામ ભૂલી ગયો પાછું, રતિભાઈ કે ભાઈ હાલો એ ભાઈ મારી ભૂલ થઈ ગઈ ને આવું કદાચ બોલાઈ ગયું મને માફ કરી, એનાથી તમારો કોઈ ઉધાર નથી થવાનો. નથી થતો. હું માફી માંગી લઉં, પગે લગડાવો કોક ને તો એનાથી તમારી નથી. એક તમને ઉદાહરણ આપું છું, આ ઉદાહરણ આપું છું કે ઈ એક જે માણસ, હવે આ તમારો ભાઈ કરણભાઈ સાતળિયા છે ને, ઈ પોતાની વાહવા કરવા માટે થઈને આવા બધા ડીંડક ઉભા કરે, પણ એનાથી સમાજનો ઉધાર નથી. ને તો તમારે દેવી પૂજક સમાજ હાટું થઈ અને સાધુ આયરે બાઈતો છો ને અમે કેસ કબેડા સુધી પોઈ ગયા. મને ખબર જ છે સાહેબ, કરણ સાતળિયાને કે કોઈ દેવી પૂજકમાં તો અત્યાચાર થયો હોય, એમાં એક ઠેકાણે તે અરજી દીધી હોય, કાંઈ કર્યું હોય મને કહીએ. ઈ વાત તમારી 100% સાચી છે. અને અમે તો કરીને બતાવી દઈએ છીએ. કેમ કે અમે એવું, અમારી પાસે કોઈ જાતિ ભેદભાવ નથી, અમે કોઈ જ્ઞાતિને માનતા નથી. અમારે કોઈ દેવી પૂજક અમારી પાસે નથી, અમારી પાસે કોઈ દરબારે નથી, અમારી પાસે કોઈ તમને કહું મેઘવાળા નથી, અમારી પાસે ચારણ ભરવાડી એવી કોઈ જ્ઞાતિ અમારી પાસે નથી. અમારી પાસે એક માનવ ધર્મ સિર્ફ છે. વાહ ભગવાન વાહ. તમે માણસ છો, તમને અમારા પ્રત્યે હું આપને શું સેવા કરી શકું બોલો. હવે મારું કહેવાનું શું છે કે આમાં મનસુખભાઈ કેવું હોય ખબર, ખાલી તમને એક જ ખાલી મારે કહેવાનું હોય ને, અને એ તે પણ વિનંતી કરવાની. નહીં હું ભાઈ જો મારું કેવું સ્વભાવ, જો કરણ સાતળીએ આ જગ્યાએ તમે ફોન કર્યો, એ જગ્યાએ જો કરણ સાતળીએ ફોન કર્યો હોત ને તો એને પડતું પાણી ન માંગવા દે. કેમ કે તું મોટો થવા માંગસ, તું આ સમાજને ગેરમાર્ગે દોરવા માંગસ, એટલે તને જગ્યા ન દેવાય. હા બરોબર છે. પણ તમે નાના માણસો સાંભળો, વિનંતી હું શું કામ કરવા માંગુ છું કે ઘણો ટાઈમ થી હું તમને ફોન કરવા બી માંગતો હતો, કારણ કે મેં ઘણા બધા ઓડિયો સાંભળ્યા, મને બહુ ખૂબ મજા આવી, આનંદ થયો. પણ મારું કહેવાનું શું છે કે આજે વર્ષોથી પરંપરા જે અમારી સમાજની હાલી આવે છે, જો કે સમાજ વિશે આપણે ન કહેવાય, કારણ કે અમારી સમાજ એવું હું ન કહી શકું, બરોબર, પણ એને તમે જો કદાચ ને રોકવા માંગતા હોય ભગવાન, તો ઈ વસ્તુ ન બને અને ઈ શક્ય નથી. એક મિનિટ રતિભાઈ, કોઈની સમાજની પરંપરાથી અમારે કાંઈ લેવા દેવા. જો તમે જે કરો છો ઈ અમે જે કહીએ છીએ ને, ઈ જે આ બોકડા કાપતા હોય, પછી કોઈ પણ ની સમાજ હોય, તો બલિ પ્રથા હોય, દેવીના નામે માંસ મટન નું જે કાંઈ વ્યવહાર કરતા હોય, એના માટે અમે ઉધડું બોલતા. એમાં કોઈ તમારી પરંપરા માટે ન કીધું હોય કે ભાઈ ફલાણા ભાઈ છે ઈ નહીં. જો અમને કદાચ હાલો તમે તમારા ગામની અંદર બોકડા ચડતા ને ઈ કદાચ જાગૃત નાગરિક તરીકે મને ખબર પડી હોય તો પોલીસ ની આવે. અમારે કોઈ માતાજીની કેનું ન મોકલવાના હોય, અમારે સીધા ખાખરી આવે. અમારે શું છે, માતાજીને અમે નથી જ ચડાવતા, અમે અમારા ખાવા પૂરતું કરીએ છીએ બસ. ઈ જો ભાઈ એ તમે અત્યારે જે કસાઈ વાળો હોય ને, ત્યાં અત્યારે 800 રૂપિયાનો કિલો ઘેટો છે. આ સવર્ણ જ્ઞાતિ જે ટીલા ટપકા વાળા માળાઓ ફેરવે છે ને, ઈવડા ઈ જ રહે કે વાડીઓ પ્રોગ્રામ કરે છે. આ નબળી જ્ઞાતિ છે ને, નબળી જ્ઞાતિ બિચારો 250 રૂપિયા દાડીએ જાય છે, 800 રૂપિયા ઘેટો કોણ ખાય? કેવી રીતે ખાઈએ કે ઊંચી જ્ઞાતિ જે છે, જેના નામ નથી લેતા, બરોબર છે, ઈ માણસો આ ખાઈ શકે. કેમ કે એની પાસે પૈસા હોય. 800 નો કિલો હવે 5 જણા ખાય, 2 કિલો શાક જોઈએ 150 રૂપિયા થયા. બરોબર છે. હવે 150 રૂપિયા આપણે તેલનો ડબ્બો નથી લઈ શકતા, ઈ કઈ લેવા જવા નથી. બરોબર છે, ચોક્કસ છે સાહેબ. પણ વાત ઈ છે કે ઈ જે જેનો આહાર છે એમાં આપણને પ્રોબ્લેમ નથી. હાલો મેલડીમાં આપણે બોકડો ચડાવી છે, ગેલમાં ઘેટો ચડાવી છે, બહુચરમાં કુકડો ચડાવી છે, તો આ 3-4 દેવી એના વાહન ખાય તો સામુંડમાં માથે અહવાર છે ઈ એનો આહાર લે નહીં, ખોડિયારમાં એનો આહાર લે નહીં, વાઘેશ્વરી એનો આહાર લે નહીં. તો આ 2-3 દેવીઓ જેના એના અહવાર ને ખાય, અને આ માં આને એની માથે બેઠી જેને આ ખાઈ જાય. હા ઈ સાચું છે. અને તમારો સમાજ છે ને, મેઘવાર સમાજ અમારા ગામમાં લગભગ માનો ને કે તો 40% છે. બરોબર. અને ઈ આ બધી વસ્તુ કરે છે. શું કરે છે? આ બોકડા ચડાવવાનું ને એવું બધું કામ કરે છે, ઘેટા ચડાવવાનું ને એવું. જો હું એવું નથી કહેતા કે આમાં તમારી સમાજ કે ફલાણાની સમાજ કરે છે. જેને ત્યાં અંધશ્રદ્ધા છે, જેને ત્યાં અંધશ્રદ્ધા છે, ઈ બધાય આમાં બુડેલા છે, ઈ બધાય કરતા હોય. એમાં પછી એવું ન હોય કે ભાઈ આ 2 જ જ્ઞાતિ કરે. ઘણી સમાજો કરે છે. આપણી આ નબળી જ્ઞાતિમાં આપણે 2 જ જ્ઞાતિ કરી છે એવું નથી.
ઘણી ભગવાન સમાજ નબળી જ્ઞાતિ કેવી રીતે કહેવાય? નબળી જ્ઞાતિ તો હોય જ નહીં કોઈ દી. જો એ નબળી એના માટે કે આપણી વિચારશ્રેણી છે ને હા હા ઈ ઊંચી નથી. હા. કેમ કે આ બોકડા કાપી નાખો એનો તમે વિચાર ઊંચો માનો? ના આ દેવીના નામે આપણે આ કરીએ તો આને આપણે ઊંચો વિચાર માનો? ના. એટલે મહાપુરુષોએ કીધું ભક્તક બીજ પલટે નહીં ઝુક જાય અનંત. બરોબર છે. ઊંચ કે નીચ, ઊંચ નીચ કહેતા જેના વિચાર ઊંચા હોય હા બરોબર. ઈ ઊંચ જ્ઞાતિમાં આવે ને જેના વિચાર જ નીચા છે એ હરામીમાં આવે. ના ના બરોબર છે. એ વાત તમારી 100% સાચી છે. શુભ સોઘડિયું, જેને સારો વિચાર આવ્યો એને શુભ સોઘડિયું માની લેવાનું. હા ઈ તો બરોબર છે. 100% જેના સાચી વાત મગજની છે. અંદર વિકૃતિ આવી એને કાળ સોઘડિયું માની લેવાનું. અને એક મને મગજમાં ક્યું ન બેઠું ખબર હે? તમે એક વસ્તુ બોલ્યા કે ભાઈ હું જે સજીવ છે એને હું માનું છું અને અજીવ જે છે એને હું માનતો નથી. ઈ મને સમજાણું નહીં થાય. અજીવ કેતા આપણે જે પથ્થરની મૂર્તિ હોય ને એને સિંદૂર સોપડો, એમાં જીવ હોતો નથી. નથી 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 ઈ 100% પથ્થર, નથી. એને પથ્થર કહેવામાં આવે. તો હું તમને કહી ન શકું પણ હું તમારથી મોટો હોઉં ને છતાંય હું તમને એમ કહું છું હું તમારો નાનો ભાઈ. અરે બાપા મને એવું કઈ, મને પદ થી મતલબ જ નથી ભાઈ. હું તમને પહેલી વાત કરું કે આ જગતમાં કોઈ માય નથી ને કોઈ બાપ નથી, આ જગતમાં કોઈ ભાઈ નથી ને કોઈ બેન નથી, આ જગતમાં કોઈ મિત્ર નથી, કોઈ દુશ્મન નથી. બરોબર છે. 100% વાત સાચી. એના સામે જ આવી વાત થાય નકર નો થાય ભગવાન. કારણ કે જો તમે એક વખત એવું કીધું કે ભાઈ હું સજીવ વ્યક્તિ જે છે એને હાજરમાં છે એને હું માનું કે કારણ કે મેં તમને ફોન કર્યો એટલે તમે હું માનું, મને તમે માનો. રતિભાઈ જો તમારામાં માણસાઈ હોય અને તમે જો માનવ ધર્મ માનતો હોય તો તમે જાતિ નહીં જોવું. ના જાતિ નો જોવાની આવે. પણ જો જાતિમાં પડેલો હોય છે, સાંભળો, જાતિમાં પડેલો હોય છે. હવે અહીંથી કદાચ મારી વાત સાંભળો કે તમે એક કહો છો કે અમે દેવી પૂજક સમાજમાંથી આવી એટલે તમને ઉદાહરણ આપું છું કે અહીંયા મારા ઘર પાસેથી અમારા હાઈવે માંથી કોઈ દેવી પૂજક નીકળ્યા હોય. હવે એ જાતિને જો તમે ધ્યાનમાં રાખો ને તો તમે મદદ નહીં કરી શકો. નો થાય. શું કામ? હવે એ તો દેવી પૂજક છે એમાં આપણે શું લેવા દેવા? એટલે તમારા મનની અંદર એક જાતિનું ઝેર ભરાણેલું છે. એને તમે તમારા માની શકશો નહીં. પણ જગતમાં કોઈ મારો વેરી નહીં સાહેબ. બરોબર છે. જગતમાં, આ જગતમાં કે બાબા સબ સંસાર મેં જગત में વેરી દીઠા નહીં કોઈ, મારો કોઈ વેરી જ નથી. કેમ કે આ તો ગંગાજી છે. અહીંયા તો તમને કોઈ પાણી ના લોટા ભરી જાય પવિત્ર ઠેકાણે. હવે જો આ ગંગાજીને પવિત્ર માનતા હો તો ન્યાના માણસો શું કરે છે? હવે ઈ તો બધું ઈ કરે જ છે રહ્યા. અને હું તમને મોટા શું કામ કહું ખબર છે? તમારી પાસે જ્ઞાન છે એના હિસાબે નાનો આપણે ઉંમરની હારે લેવા દેવાનું હોય. હું એટલા માટે તમને મોટા ગણું. ભાઈ જગત છે ને જો સંતની પરંપરા અને આ બધી વસ્તુમાં છે ને ભાઈ ઈ પોતાના વિચાર કેતા વાણી, જો તમારા આત્માની અંદર જે કોઠામાં ફેર્યું હોય ને ઈ જ મોઢે આવે. બરોબર છે. શું છે? સત્ય વાત છે. તમે જેવો ખાવ એવો ઓડકાર આવે. આપણે જે આહાર લીધો હોય ને એનો ઓડકાર કેવો આવે? જે ખાધું હોય એવો. તમારી ભાષાની વાણી થકી કેવો ઓડકાર આવે? ઓડકાર આવવાનો છે. ડુંગળી ખાધી હોય તો કાઈ મને પેંડાનો ઓડકાર આવવાનો જ નથી. એમ તમારી વાણી છે ને ઈ તમારા વાણી થકી તમારી ઓળખ થાય કે આ માણસ ની સજન છે કે નીચ. કેમ કે એની અંદર છે એનું આચરણ છે, એના વિચાર છે, ઈ જ મોઢે આવે. પણ હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ મનસુખભાઈ, મારથી કહેવાય નહીં પણ તોય છતાંય અમુક મોટા માણસની ભૂલ થતી હોય ને તો કદાચ ને મને સમજાતું હોય ને કદાચ મારા ભૂલ પણ થતી હોય. એવું હું નથી કહેતો કે હું સાચો જ છું કે હું બોલી શકું અને તમને કહીએ શકું, વઢી શકું, એવું કાંઈ નથી આવતું. જો આ ઓડિયા મૂકીને કોઈ યુટ્યુબ ચેનલમાં કોઈ પૈસા મેળવવા માટે નથી. યુટ્યુબ ચેનલમાં જે હવે મારી વાત સાંભળો કે મેં આ જેટલા વિડીયો મૂકી છે ને ઈ વિચારશ્રેણી માટે મૂકી છે. આવડા લોકો શું કે ધંધા હાટે મૂકે છે. ત્યાં કણ યુટ્યુબ વાળા હું તમારે રૂપિયા લઈને બેઠા છે, ઓડિયો મૂકે એટલે રૂપિયા દઈ દેવાય. સાહેબ આ જે પોતાનો જે બિઝનેસ છે એ પોતે કરવા માટે છે અને આવું બધું બંબુડા ઉભા કર્યા કરે છે. ના બરોબર છે. પણ આમાં શું છે તમે જે વસ્તુ બોલ્યા ને એના માટે હું તમને ફોન કરતો હતો. સમજી ગયા કે મનસુખભાઈ મારે આ કહેવું પડે. કદાચ ને એની વાત સત્ય હોય ને મને સમજાવી દઈએ કદાચ ને. સાહેબ અમે જે ડાકલા વગાડતા ને પછી અમે છે ને એમાં સાણક કરી. શું કરી? એક સાબુક મારી કે મારી એક કદાચ મારી કાળી વેલીના કોકવાની દેવી કે મારી જગતમાં મારા ભાઈઓ નહીં
કે જગતમાં મારા ભાઈઓ કુટુંબ કોઈ નહીં, મારી કદાચ મોટી મુશીનો ધણી આજ હું કદાચ બકાલું વેચું ને જો મને વગર વાંક બે પરોણા મારી ગયો જાય, હા પણ બાપ જો કદાચ મારી કાળી વેલના કોકવાની દેવી મારી મેલડી બેઠી હોય ને મારી કદાચ મને વગર વાંક બે પરોણા માર્યા હોય ને જો મારી મેલડી આને કદાચ જો આંગળી સીન ને પોસાનો વ્યવહાર લઈને પાછી આવીને તો માનજે બાપ મારી કાળી વેલની દેવી બોલી હો. અને આવે કે ન આવે એટલે ઈ જેનો જે પોકાર છે ને ભાઈ, હા ઈ ઓન માર નાખ. અંતરનો નાદ હોય ને તો ગમે ત્યાંથી આવે. અંતરનો નાદ હોય તો ભગવાન ક્યાંય વિયો ગયો નથી, પણ અંતરનો નાદ નથી, મોઢેથી છે. હા મોઢેથી બોલે છે. રામ રામ કરે રામ નો મળે, નો મળે સત્ય વાત. જીવણ બાપાએ કીધું કે ભોજન ભોજન કીજે બાપુ, ભૂખ નહીં મટે એને જમવું જ પડે. તૃષ્ણા કરે કે બાપુ તરસ ના મટે. અને ઘણા માણસ અમુક હું ઓડિયો સાંભળતો હોય ને જાહેરમાં, એટલે ઘણા બધા માણસો અમુક એવી હાવભાવની મતિ પ્રમાણે હાવ વાત કરતા. તમે કેમ કીધું કે જે તેની બુદ્ધિ, પણ છતાંય હું સાંભળવાનું બંધ નથી કરતો. બરોબર, એની અંદર મને જે દુઃખ થાય એવું લાગ્યું ને એના માટે હું તમને ફોન કરતો હતો કે ભાઈ આ અજીવ અને સજીવ. તો હમણાં તમે કેમ કીધું ભાઈ પથ્થરની મૂર્તિને હું માનતો નથી. એટલે માનવાનો મતલબ ખાલી એટલો જ કે ઈ તમારે માનવું હોય તો મારાથી એવું તમને ન કહેવાય કે તમે એની પૂજા ન કરો. તમારો વિશ્વાસ હોય, તમારી શ્રદ્ધા હોય તો પથ્થરમાંથી પણ પરમેશ્વરનો જન્મ થાય. આમાં શું છે મનસુખભાઈ, પથ્થરમાંથી પરમેશ્વરનો જન્મ થાય ઈ તમે કયો છો. તમે ખુદ ઈ પાછી વાણીનો વિલાસ કરો છો કે ભાઈ આપણે આ વસ્તુ આમ બને છે. ઈ તમને પાછું એની સમજાવો છો કારણ કે તમારામાં શક્તિ છે કે ઈ શું કામ થાય એની તમને વાત કરું. કે ચેતન જે છે, ચેતન સ્વરૂપ તમારી જે નજરેથી તમે જે ભાળો છો ને એમાંથી તમારી એક નજર એની માથે જાય અને તમને એનો ભાસ થાય. હા બરોબર છે. એટલે એ આ દેહથી બધું પ્રાપ્ત થાય, પણ દેખાય શું કોલા પથ્થરમાંથી થયું. હા, જો કદાચ ઈ પથ્થરમાં જો પ્રાણ આવી જાય અને આ જે પ્રાણ પુરાતા હોય તો આ મૂર્તિ જે કંડારા ચિત્રે ને ઈ મૂર્તિ માં પ્રાણ આવ્યા ભેગો પેલા તો કંડારાને જ મારે. હા ઈ તો બરોબર છે. કેમ કે હથોડીને ટાંકણું લઈને એની માથે ચડી ગયો હોય 100%. અને એના નાક કાન ને બધું તોડી નાખે ટાંકણાથી, ત્યાં એનો ઘાટ થાય. હા ચોક્કસ. પણ જ્યાં સુધી મનસુખભાઈ એવું પાછું મને આપણું જે ગણિત છે એની અંદર જરાક થોડી ઘણી ભૂલ થતી હોય એવું નથી લાગતું? કેમ કે ટાંકણું ને હથોડો લઈને જે માથે ચડીને અને એને જે કોતર કરે છે, બધું કરે છે, એની માથે ટાંકણું મારે છે, છેણી મારે છે, ઈ બધું કરીને ત્યાં સુધી ઈ દેવ ગણાતા નથી. દેવ ગમે તે હોય, હું એમ જો હવે તમને એક પહેલી વાત કરું, દેવ ગણાતા નથી એનો મતલબ એ છે કે હજી એનો આકાર થયો નથી. આકાર પૂર્ણ થઈ જાય. જો આકારમાંથી નિરાકાર બને, આકારમાંથી જો નિરાકાર બને પછી એને બ્રહ્મ સ્વરૂપ ને ભેટતા પછી નર ન્યા નથી રહેતો આકાર. હા બરોબર છે. કેમ કે જે તેજ તત્વ ને ભળી જાય પછી ન્યા કણ રહેતો નથી. એક આ પીજીવીસીએલ ની લાઈટ આવે ને, હવે ઈ લાઈટ માંથી ફ્રીજ હાલતું હોય, ઈ લાઈટ માંથી આપણે પ્રકાશ પડતો હોય, ઈ લાઈટ હવે ઈ પાવર ને ખબર નથી આ પંખો ફરે છે કે ફ્રીજ હાલે, એને પાવર દેવાથી જ મતલબ છે. અને એક બીજું તમે કીધું કે ભાઈ વિજ્ઞાન છે ને તો બધું છે. વિજ્ઞાન જે છે ને સાહેબ, આપણે આ ફોન ની વાત કરી ને, તમે એક ઓડિયોમાં એવું બોલ્યા હતા કે ભાઈ હે ને આ ફોનમાં તું હું બે વાત કરી છે એવું તમે કોકને કીધું હતું. બરોબર, ઈ મેં ઓડિયો સાંભળ્યો તો હવે આ વિજ્ઞાન છે ને તો જ છે, બાકી જ્ઞાન કાંઈ નહીં. જો વિજ્ઞાન છે ને, જો જ્ઞાન છે ને એમાંથી વિજ્ઞાન નો જન્મ થાય. શેમાંથી? હા હવે બરોબર, હવે સત્ય. વિજ્ઞાન માંથી વિજ્ઞાન કામ આવે નહીં. હવે જ્ઞાન આગળ વધે જ નહીં. હવે જ્ઞાન એટલે શું ઈ તમને કહું. જ્ઞાન એટલે ભણતર, જ્ઞાન એટલે ભણવું. હવે તમે જે કાંઈ સાયન્સ ટેકનોલોજીમાં જે ઊંચી પાયરીમાં જે ભણ્યા છે એની પરીક્ષાની એની સ્કૂલ ફી છે ને 1.5 લાખ રૂપિયા છે. છે 100%. આ વોટ્સઅપ ગ્રુપ જે બનાવ્યું ને, વોટ્સઅપ નું જે સંશોધન એ ભણેલા હોય બનાવ્યું. હવે આપણે અત્યારે માનો કે આ વિજ્ઞાન વધી ગયું, વિજ્ઞાન વિશે બહુ સારું અત્યારે બહુ સરસ છે કારણ કે વિજ્ઞાન આગળ છે.
તો આપણે ધરતી માથે નહીં પણ આકાશ માર્ગે હોતક આપણે ફરી શકીએ. હા, આવું બધું વિજ્ઞાને સંશોધન કર્યું. હવે એક પ્લેન છે, પ્લેન હા હા હા. એ પ્લેન આકાશમાં ચડાવો ને પછી એની દિશાની ખબર આપણે કેવી રીતે કરે? આપણે એટલે જો રાતના ભૂલા પડીને રોડમાં તો જડતું નથી. વિજ્ઞાનની ટેકનોલોજી. હવે ઈ કેટલા ફૂટ અધરવ્યુ છે પછી એને ખબર પડે કે અમેરિકા આ દિશામાં જ આવે. કેમ કે એની અંદર એવા વાયુ ગોઠવેલા છે અને ત્યાંથી ખબર પડે કે આપણે ઉગમણા જઈએ છીએ આથમણા. ઉપર ગયા પછી અધર ચડી ગયા પછી કેમ ખબર પડે ઉગમણા છે આથમણા? આ જો આ તમે હાઈવે રોડ ઉપર ચડો તો ગૂગલ માં ચેક કરવું પડે છે કે ક્યાં જાય છે. પણ અને ગૂગલ નો ટાવર નો આવે આપણે ખબર હે ને એમની. હા, એક હું સમજાવું તમને કે સમજાવવાનું તો મારે ન આવે કારણ કે સમજવાનું મારે આવે. અરે ના બાબા ના, એવું કઈ નથી. ઈ બધી આપણી દંત કથા છે. હું જે વાત કરું છું ને મારા ઘરની વાત નથી. આ વિજ્ઞાન જાથા વાળાએ વિજ્ઞાન જાથા નહીં સોરી મતલબ પણ વિજ્ઞાન આગળ એટલું બધું આપણું વધી ગયું છે કે આપણે આકાશ માર્ગે મુસાફરી કરીએ કી બરોબર. અને ઈ બધી વિમાન વાળા એની અંદર ટેકનોલોજી ગોઠવી છે એના હિસાબે ઈ લોકો એમ કહે કે ભાઈ અહીંયા અમે સહીએ અને આ દિશામાં અમારે જવાનું છે. હવે મારી વાત સાંભળો કે અત્યારે હાજી સાહેબ અત્યારે છે ને આ જે ભૂવા હોય આ વરસાદની આગાહી કરશે તમે પૂછો છો નો કરે કે ભાઈ અત્યારે વરસાદ કાલ ને પમદી આવવાનો છે? નો કરે. નો કરે નહીં થઈ શકે. જો હમણાં તમારા ઘરે કઈક દુઃખ છે ને બાઈનું માથું દુખતું છે તો એના દાણા જોઈ દે. એને ખબર છે આના ઘરે બુદ્ધિ વગેરેના છે. જે ભુવા છે ને એના છોકરાની બહુ રિયામણે વીકી ને એને 125 ના કેસ કર્યા જીવડે વકીલ રોકીને બેઠા. બીજાની બાયુ રિયામણે બેઠી ને એના આપડે અડાણા જોઈએ. હવે તમે વિચાર કરો કે આમાં કોને તમે સમજાવી શકો? એ મને માતાજીનું તમે માનતા હોય ને, હા, જો માતાજીનું તમે માનતા હોય તો આજથી કરીને 260 વર્ષ થયા હિરિયાને લાસુડી એની તમે કોઈ દી વાત સાંભળી હોય ને? મેં સાંભળી છે. આ 260 વર્ષ થયા એને પૂરેપૂરા. હા, હવે એને આવતા વર્ષ પહેલા એને કહી દીધું હતું, અત્યારે નહીં. એની માતાજી આવીને એને કહી ગઈ હતી બેટા તારથી જેટલું ધન હંગડાય ને એટલું હંગડી લે, આવતા વર્ષે દુષ્કાળ પડવાનો છે. બરોબર. હવે એને બધું કમ્પ્લીટ કરી લીધું ને આવતા વર્ષે દુષ્કાળ પડ્યો પણ. ઈ છે ને સાહેબ, ઈ એક દેવગતિની જે વાત છે ને, ઈ આમાં ઈ કેમ કે મેં રાવણદેવ તરીકે ઘણું કામ કર્યું ભાઈ. અમે છે ને નો હોય એવું આવું બધું ઊભું કરી દઈએ. અમે છે ને ઘણા એને મળા બેઠા કરેલની વાતો કરી દીધી. શું કર્યું? અમે જયારે ગાવા પી ને ત્યારે મળા બેઠા કર્યા એના પરચા અમે બોલ્યા છે કે ભાઈ બાપ મારી કદાચ હિરિયાની મેલડી, મારી લાસુની મેલડી, મારી જે મળા કદાચ હોય અને જગતમાં જેને ડોક્ટર ના પાડી દીધી ને બાપ મારી મેલડી કદાચ મળા બેઠા કરો અને મળા બેઠા કરી દીધા જેના ઇતિહાસ આપું એમ કરીને અમે ઈ સાણક મારી એટલે ભૂવાને શું થાય એટલે ભૂ હતું નહીં. ઈ એક સાબુક છે. સંતની પરંપરામાં શું સાબુક છે? ઠપકા છે. હવે ઈ મેલડી માના જે કઈ ઝીલણિયા ગાવામાં આવે ને એમાં 2 રાગ આવે. એક કાળેલો આવે છે. હવે જે કાળેલો ગાવ ને એમાં રુદન જ હોય છે. રુદન એની અંદર રોવાનું જ હોય. શું હોય? રોવાનું હોય. એની અંદર કલપ છે. ઈ કલપ થી દેવ જાગે. ઈ દેવ શેના માટે જાગે? કાઈને ધૂપ ધુવાડા કર્યા હોય, એની માથે વિશ્વાસ રાખ્યો હોય, એની માથે ભરોસો રાખ્યો હોય. પછી જે મારી જેવો રાવણ દેવ હોય ને એની કલપ કરે, ભાઈ મારી ક્યાં વહી ગઈ એ મારી ધનુર વિદાની પુતળી તનવારી જોઉં એ ભાઈ મારી ડોહલડી ના વ્યવહાર ની દેવી. એટલે ઈ એક કલપ છે. એટલે અમે ઈ કાળેલો ગાઈ. શું ગાઈ? ના એ તો બરોબર છે કે મારી મને આચરણ બગડે રે ઢોમેલી વ્યાઈ ગઈ મારા બાપ ની દેવી તને મનાવું જી. હા ભલે મારી ધનુરી વિદાયું એ ભાઈ મારી વીટડા આજ મેરામણ ની કુંજળી. ઈ છે ને એક દેવ ને કલપ છે. હું છે રોવા મારી મેં તને દુઃખ જુવાડા કર્યા. સમજો હું મારથી કહેવાય નહીં તમને, પણ મને દુઃખ શું કામ થયું તું ખબર છે? તમે આ મૂર્તિમાં માનવાની ના પાડી ને એના હિસાબે મને દુઃખ થયું હતું. કાલ સવારે કોઈ આપણે આંબેડકર બાબા છે
એની મૂર્તિને ખંડિત કરે તો તમને કેટલું દુઃખ થાય એ પેલા વિચાર કરો તમે. હાલો સાહેબ, જો તમે હજી મુદ્દો સમજ્યા નથી. સજીવ ને નિર્જીવની તમે વાત કરતા હોય ને, જો ઈ તમને એક સમજાવો. હા બોલો 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 બોલો. ઈ જે મૂર્તિ જે છે ને એને મૂર્તિ નથી કહેવાતી, તો એને પ્રતિમા કહેવાય છે. અને એને તમે તોડો ને એટલે એમાં કેસ થાય છે, એમાં તમારી માથે પરચો નો આવે, એમાં કેસ થાય. પણ જો શ્રદ્ધાનો વિષય હોય ને, જો પાછું ભાઈ તમે રતિભાઈ, બાબા સાહેબ આંબેડકરમાં, વલ્લભભાઈ સરદારમાં, ગાંધીજીમાં, આ બધા જેટલા રાષ્ટ્રીય નેતા થઈ ગયા ને, એની અંદર એની મૂર્તિ તોડો. કબીર સાહેબ ની તમે વાત કરીને એનું ઉદાહરણ આપીને તમે સમજાવી શકો. હજારો માણસો બેઠા હોય છે. સમજાવતો નથી. જો હજી તમે સમજી લીધો કે ઈ મૂર્તિ ને હાલો તમે હું કહું છું ઈ મૂર્તિને ખંડિત કરી. હું તમને ખાલી સમજાવું છું. એને ઈ મૂર્તિ તમે ખંડિત કરી એટલે ઈ મૂર્તિ ખંડિત કરો ને એટલે એમાં પોલીસ પણ ફરિયાદી બની શકે છે. કોઈને બનવાની જરૂર નથી કે હાલો મારે મેં મૂર્તિ મૂકી તો હું કેસ કરી શકું કે ફલાણા ભાઈ પરિવાર કેસ કરી. એ રાષ્ટ્રીય નેતા છે એટલે એમાં પોલીસ ખુદ પણ ફરિયાદી બની શકે છે કે ભારતીય બંધારણના રાષ્ટ્રીય વડાનું અપમાન કરવા બદલ આની પાસે સઘન કાર્યવાહી કરી થાય છે. બરોબર છે, સત્ય. હવે તમારી માતાજી હોય એને જો મારે હમણાં બહુચરાજીમાં કેસ થયો, એ કેસ એના માટે થયો મેં એને પેસિફિકલ કહી દીધું. એટલે પેસિફિકલ કહી દીધું એટલે દેવનંદ આ બેને જોઈન્ટ થઈ ગયું. જોઈન્ટ થઈ ગયું મારી માં કેસ થયો એટલે ઓલા ભાઈએ કીધું મારી લાંગણી દુભાણી છે, પણ હું તમને આ ટણામણા મેં કીધું બહુચરમાના કુકડાને ખાઈ જાવ, બોકડાને ખાઈ જાવ, એમાં મારી માં કેસ નથી થતો. કેમ કે ઈ છે કઈ છે તમને ઉદાહરણ આપવામાં આવે છે. તમે માનો કે ન માનો, અમે હજી સુધી હું તમારી સમાજની અંદર બધે જાઉં છું, મેઘવાળ સમાજની અંદર, પણ મેં હજી કોઈને હરિજન નથી કીધા. જો તમે જાવશો ઈ સમજદાર વ્યક્તિ હોય ને, ઈ પણ તમારી સમાજ કોઈ જગ્યાએ મેઘવાળના ઘરનું પાણી નહીં પીએ. નથી પીતા સાહેબ, હું નથી પીતો. લ્યો નાલો, હવે તમે એના ઘરે ચાય નહીં પીઓ. શું કામ નથી પીતા? શું કામ નથી પીતા? ઈ મેઘવાળ છે. ઈ તમે ઊંચી જ્ઞાતિ છો ની નીચી જ્ઞાતિ? શેનો ભેદ છે? વર્ષોની પરંપરા છે ને, એટલે બાકી આમાં પરંપરા છે ને એને ભૂલી જાઓ. ઈ જે ઊંચ નીચનો ભેદ છે એના હિસાબ પીતા નથી. પરંપરા તો છે જ, પણ અમે એની કરતા ઊંચા છીએ. છો તમે એવું ઈ કહેવા માંગે છે. એટલે દેવી પૂજક સમાજ એવું કે ભાઈ ઈ ભાઈ નહીં હો, કેમ કે ઈવડે મેઘવાળ છે, એના ઘરે પાણી નહીં પી, એટલે એનું પાણી પીવામાં નથી આવતું. વાલ્મીકની ઘરે બીજા પાણી પીતા નથી, પણ અમે તો જો અમારે હું કોઈના ઘરે જમતો જ નથી. તમને પેલી વાત કરું. શું કામ કે હું હાવ નબળો માણસ હોય એના ઘરે ઝૂંપડામાં જમી લ્યો, પણ તમારા ઘરે ચોખાઈ હોવી જોઈએ. વાહ ભગવાન વાહ. તમારા ઘરે ચોખાઈ હોય, મનસુખ ગોવિંદ ત્યાંથી નીકળ્યો હોય તો તમારા ઘરે જમી લે 1000% કહી દો. નકર કદાચ ઊંચી જ્ઞાતિનો હોય ને એના ઘરે ભેટવાળો હોય અને એની બાજુમાં હકનો હડકો ન હોય તેના ઘરે ખાવ નહીં, નો ખવાય. કેમ કે તમારા ઘરે ચોખાઈ હોવી જોઈએ. આ જગતમાં જેને ચોખાઈ છે, જેના ઘરે વાસણ બધું ધોઈ સાફ સૂફ કરીને, એટલે આરોગ્ય સાથે છેડા ન થાય. બાકી ખાવામાં કઈ વાંધો નથી, તમારો આત્મા માને નહીં. તમારા આત્માને જેની બાયુ તમને કહું નાઈએ ધોઈએ વ્યવસ્થિત ચોખાઈ હોય એના ઘરે તમને એમ નામ થઈ જાય માખી જેવું સણકું ન ઉડતું એમ શીખવું આવે એવા ઘર હોય, તો એમાં તમે જમી લેવાના છો. ઈ તો 100% ની વાત સાચી છે. પછી ઓલાના ઘરે તમને કહું ત્યાં જાવ તો માખીને બણબણતી હોય ત્યાં એને પોતાના હાથ ધોયા ન હોય ને એ અટણ એમ કહ્યું હું તારી કરતા ઊંચો છું ભાઈ, ભલે નો જમી અમે લ્યો ને. હવે બીજાની ક્યાં વાત કરવાની આવે. અમે હમણાં અમારા ત્યાં દેવી પૂજક આવ્યા હતા, તમારા શરણાઈ વગાડે છે રાંદલના દડવાના. એને ઈ બેન નહીં, મેં એને કીધું, મેં કીધું બેન હાથ બાથ ધોઈને તમે રાંધો, આપણે આ છે અહીં બધા હારે જમશું આશ્રમે, એમ બધા હારે જીમાં. અને ઈ એવું માનતા નહોતા. ઈ મારા ઓડિયા સાંભળતા હતા કે મનસુખભાઈ અમારે અહીંયા આવવું છે, અને અમે આવી મેં આવો પધારો. હા, એટલે અમારે તો ઈ મતલબ અમારી પાસે કોઈ ઊંચ નીચનો ભેદ અમે માનતા નથી. આ તો આ બધા જાતિના લાકડા ગાયલા છે, એટલે અમારે પૂછવું પડે તમે કઈ જ્ઞાતિમાંથી છો. ઈ તો બરાબર છે. કે નકર પછી એમ કે તો એમ કે ભાઈ મને ક્યાં તમે પૂછ્યું તું કે હું તો ફલાણો ભાઈ બોલું છું. બરોબર. એટલે તમારે પૂછવાનું કારણ એટલું, બાકી નકર અમારે કોઈ જાતિની મતલબ નથી. તમે ખાલી એમ કે મારા આટલું કામ છે તો સત્ય આપણે કહેવાનું જ હોય, એમાં કાંઈ ખોટું આવે જ નહીં. એ નથી મારો કોઈ મિનિંગ નથી, કેમ કે જાતિ પૂછીને મારે શું લેવા દેવા છે. એટલે મારું કહેવાનો મતલબ શું હોય મનસુખભાઈ, કે એક ખાલી
છેલ્લી પ્રાર્થના મારી. જી સ્વીકારો તો ભલે, ન સ્વીકારો તો ભલે. અરે બાપા મારે હું એમ કહું છું કોઈ મારી પાસે હું ઈ મતનો માણસ નથી એમ કહું. એ આવું હો, એક જ મિનિટ ઉભા રહી ગયો. હા એટલે હું ઈ મતનો માણસ નથી એમ કહું. ના ના, ઈ તો બરોબર છે. આપણે તો એક ખાલી ઓલા માણસ કહે ને કે અરજી, જો તમને મજા આવે તો સ્વીકારજો, નકર થઈ ગઈ. અરે બાપા અમારે બધાય કહું છું અમારી પાસે બધાયનું માન સન્માન હોય. સ્વમાનની લડાઈ છે, માન સન્માનની નથી. હા બસ 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 બસ. તો હું તમને એક જ વસ્તુ કરું છું, પ્રાર્થના મારી છેલ્લી એટલી છે, પછી હું ફોન મૂકી દેવાનો હોઉં, બરોબર? કે મારે એટલું મનસુખભાઈને પ્રાર્થના કરવાની છે, વિનંતી કરવાની છે અને અરજી કરવાની છે. જે શબ્દ માનો એ અમને જેવી કાલી ગેલી ભાષાની અંદર જે કાંઈ બોલતા આવડે એ તમારી સામે બોલીએ ભગવાન. જી બરોબર. કઈ દેવી દેવતા વિશે તમે જે કાંઈ આ પ્રવચન કરો છો ને, અને ખોટું પ્રવચન જે કરો છો ને એ રહેવા દીજો મારા ભગવાન. જો એનાથી એક તમને રતિભાઈ તમે મારી વાત સાંભળી લો. દેવી દેવસ્થાનમાં જે બોલી છે, હવે તમને હમણાં ખબર નહીં હોય, હમણાં કાલે જ એક બેને મને ફોન કર્યો, ભુવાઈએ 11 લાખ રૂપિયાનું માતાજીના નામે કરી નાખ્યું છે. એનું નો કરાય. હવે સાંભળી ગયો. હવે જો સહમત નથી ભગવાન સાહેબ મારી જો ધર્મના નામે જ આ બધું હાલે છે. આ જેટલા ધતિંગ હાલે છે ધર્મથી હાલે છે. જેને ધર્મ મોર કર્યો, મેલડી મોર કરીને ભૂવો પછી સિનારવા કરતો હોય તો કોને મોર કરી? મેલડી માં. કેમ કે ઓલા મેલડી થી બી એટલે જો કદાચ ઈ વસ્તુ સાચી છે, સત્ય છે તમારી. તમારો પણ જે તમારું છે ને ઈ અટલ છે. અને ઈ હું તો એમ જ કહું છું, અમારી માતાજીને ખુદને કહું છું કે મારી આને ડૂબવા ન દેતી, અમે એમ જ કહી છીએ. રતિભાઈ મુદ્દો એટલો છે, અમે રોજ મારામાં ફોન આવે છે, હું અડધા વિડિયા તો ચડાવીએ નથી, તો એક દીને કઈ 3 ઓડિયા ચડાવો કોણ આટણ માણસ શું કરે બિચારા, એટલે અમે એક ઓડિયો ચડાવી છીએ. બાકી તમને ભુવાના મારો ઓડિયો ચડાવવા મેં તમને ફોન કર્યો. અરે ભાઈ હું તમને એમ કહું છું કે જો અમારે કેવું હોય કે અમને એવું લાગે કે આનું સંવાદ અને આની ભાષા અને તમારું કઈ છે જગતના આમાં કઈ લીધા જેવું છે તો મૂકતા હોઈએ. બાકી કઈ અમારી ભાવા કરવા જરૂર નથી. ના 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 આ દુનિયાને જો મારે જે કોથરો પડ્યો ને એમાં કઈ જો કઈક પડ્યું હોય ને તો એને માણસ ખોળગત કરે. ના ના, એ બરોબર. પણ ખાલી કોથરામાં કાંઈ ન હોય. એમ તમારી વાણી વર્તન જીવનમાં કાંઈ ઉજળું હોય તો એને મૂકો તો જગતમાંથી લેવા વાળા હોય લે. હા, એટલે મારો કહેવાનો શું મતલબ છે, તમે બધું જાણો છો મનસુખભાઈ. જો દેવી ભાગવત કયો તો ભલે, ગીતા કયો તો ભલે, રામાયણ કયો તો ભલે, મહાભારત કયો તો ભલે, અને વિષ્ણુ પુરાણ કયો તો ભલે, ઈ બધું તમે જાણો છો, બરોબર? સાહેબ જો હવે અમે છે ને આ બધું એક કલાકાર તરીકે અને એક અમે આ બધા ધર્મ, એક સનાતન ધર્મની અંદર એક એવી વસ્તુ છે, આ અમુક ને તમે તનાતની છે પણ અમુક એને ખબર જ ન હોય. ભાઈ ઓલો નાગદાન આહિર ને મેં પૂછ્યું મેં સનાતન ધર્મ વિશે બોલ તો એટ્રોસિટી ની વાતો કરવા માંડ્યો. બીજા ભગવાન બોલાય કોઈ દિવસ ન બોલાય. હવે મેં કીધું કાયદા નહીં છોડી દે, તું ભગવાન વિશે પૂછ કે ભગવાન કયા કર્મથી અને ભગવાન કેવાના. તમે સમજી ગયા? હા બરોબર. કઈ કઈ ભગવાન રામને વચન દીધું તું હું જે આ વચન છે ને એનું મારે પાલન કરજો. પછી કઈ કઈ કીધું ભગવાન તમે એક કામ કરો, હું કે મને જે વચન દીધું તું ને એ તમે એક ભરતની માટે આ ગાદીનું માંગી લ્યો, મને 14 વર્ષનો વનવાસ આપો ને એ વચન મારું દીધું તું ને મને પાછું દો. જો આ બધી વસ્તુ માનો હો ને, બધી વસ્તુ કયો છો ને એના હિસાબે મેં તમને ફોન કર્યો. એટલે એને કીધું કે કઈ કઈ તારો ભરતજી ભલે ગાદી આવે પણ વન નો દે મારા રામને. કેતો તને કે અયોધ્યા આપું અને કેતો આગેથી ઉતારી લઉં. કેતો તને પાઈ લાગુ. બાકી તો કોઈ ભગવાન વિશે કે માતાજી વિશે પૂછે તો હવે તમે મેલડીમાં વિશે પૂછો. સાંભળી લો ભાઈ, જો તમે બધું ખૂબ જાણો છો. જો સાંભળો, તમે મેલડીમાં વિશે પૂછો ને તો મેલડીનો જન્મ કેમ થયો ને હું તમને કહી દઉં કે આ મેલડી માની ઉત્પત્તિ અહીંથી થઈ. બધી ખબર છે તમને. અને ચામુંડમાનું પૂછો તો અમે તમને કહી દઈએ ચામુંડમાની ઉત્પત્તિ અહીંથી થઈ ને આ ચારણની દીકરી હતી. બસ તમે સમજી ગયા? હવે ઈ નામથી તમે ચારણ, એક દેવીના નામથી તમે જે કાંઈ તમે મારી સાંભળો કે એને બલિ ચડાવો તો ઈ તો ચારણનું અપમાન છે ને માતાજીનું અપમાન છે. ના બરોબર. તમે એને મીઠા નિવેદ કરો, ઈ બાને તાવા કરો, સમાજને ખવડાવો, 5 માણસોને 2 દીકરીઓ આવે એને ખવડાવો તો માતાજી એમાં આવી જ ગઈ છે. એમાં શું છે મનસુખભાઈ કે આ વડવાની પરંપરા જે છે ને એ લોકો જાણીને બેઠા છે પણ એને ખબર નથી. નહીં, વડવાએ શું કર્યું. વડવાની પરંપરા છે ને એ ખોટી પરંપરા છે. કેમ કે આ છે ને અમારે છે, અમે બોકડો ખુદ અમે માતાજીને ચડાવીએ છીએ, અમે એને બલિએ આપીએ છીએ, પણ અમે કેમ કરીએ છીએ કે ભૂવો
ઈ બોકડાને લાવે અને બોકડાને લાવીને અને માતાજીને સામે મૂકે કે મારી તને શિકાર છે, શિકાર કીએ કે તે પછી હે ને એની અંદરથી 4 પ્યાલા ભરી અને ઈ ભૂવો પી જાય અને ઈ ગલાવ્યો ને ઈ ખાલી ચોપડી દે, કાકા બાકા કાંઈ લેતા નથી. હું અને કરી બોકડાને મૂકી દે ને બોકડો જીવે છે. ઈ બધી વસ્તુ છે ને, હવે મારી વાત સાંભળો, ઈ બધી વસ્તુ તમે જે આમ તર્ક બુદ્ધિથી વિચારો ને એટલે અમારા માટે બધું લોલમ લોલ છે, અમારા માટે. તમારા માટે બરાબર, ચાલો હું કહું છું તમે માનો. કેમ કે જે ગણેશ ભગવાનનું માથું સાંભળો, ગણેશ ભગવાનનું માથું ઉતારી અને આવડે એને હાથીનું માથું બિહાડી દીધું. અત્યારે આટલી વિજ્ઞાન ટેકનોલોજી છે ને તોય માથું મસ્તક બદલતું નથી, ખબર છે? હા, નથી બદલતું. કદાચ તમારા ગળામાં કોઈ કેન્સર થયું હોય ને તો માથું બદલાવવું હોય, બીજાનું સડાવવું હોય નહીં સડે, તમે યાદ કરજો. નો સડે. ભારત દેશની અંદર આટલું અટણ વિજ્ઞાન ટેકનોલોજી હોવા